गुजरात सरकार के द्वारा कहीं ऐसी योजनाओं को चलाया जा रहा है और कहीं ऐसी योजना है जिसके अंतर्गत कहीं गांव के ग्रामीणों को बहुत सारा लाभ मिलता है। लेकिन बहुत दुख की बात है कि आज तक कहीं लोगों तक यह बात पहुंच नहीं पाई है और इन्हीं बातों को ध्यान में रखते हुए, मद्देनजर रखते हुए आज हम यहाँ जो गांव-गांव में सर्वे कर रहे हैं पहुंचे हैं, जो कि समाज शिक्षण शिविर इसके माध्यम से हर लोगों को जन जागृति बताई जा रही है। और यहाँ पर हम सरपंच साहब के घर पहुंच चुके हैं और उनसे हम बातचीत करने वाले हैं। नमस्कार, मैं हूँ राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7। भाइयों તમે બધા એકઠા થયા છે આજે આદિજાતિ વિકાસ કચેરી દાહોદ જિલ્લા તરફથી આપણને સમાજ શિક્ષણ શિબિરની આયોજન કરવામાં આવ્યું છે અહીંયા 12 ગામ ગ્રામ પંચાયતમાં। ત્યારે આપણે સૌને એ સમાજ શિક્ષણ શિબિરનો હેતુ શું છે તેના વિશે આદિજાતિ વિકાસ કચેરી દાહોદ ગુજરાત ગાંધીનગરથી આ યોજનાની કઈ કઈ યોજનાઓ મળે છે આપણા આદિવાસી સમુદાયને તેના વિશે ચર્ચા કરવાના છે આપણે। આદિવાસી સમાજને કયા લાભો મળે છે અને તો છતાં એરિયા વંચિત કઈ રીતના રહી જાય છે તેના વિશે આરજે શ્રી પાડવી સર આપણને સંબોધન આપશે, કેસે આપણને કેવી રીતના લાભ લેવાય એનો આપણને વાતો કરશે। થોડી તમે ધ્યાનપૂર્વક સાંભળો। पंचश्री गामना આગેવાનો વડીલો આપ સૌને મારા નમસ્કાર। આજના શિક્ષણ શિબિર નિમિત્તે આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। સમાજ શિક્ષણ શિબિર એટલે કે ઊંડાણના ગામમાં સરકારશ્રીની યોજના જ્યાં કોઈને ખ્યાલ ના હોય અને ગામડે ગામડે સુધી ઊંડાણના ગામ સુધી આ યોજનાનો પ્રચાર થાય તે માટે સમાજ શિક્ષણ શિબિર સરકારશ્રી તરફથી યોજવામાં આવે છે। એમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે તેને 3 ભાગમાં વહેંચવામાં આવે છે। એક તો નાણાકીય દ્રષ્ટિએ, બીજી આરોગ્ય અને વસવાટની દ્રષ્ટિએ અને ત્રીજી શૈક્ષણિક હેતુ માટે। સૌપ્રથમ આપણે નાણાકીય વિષય જાણીએ તો ખાસ કરીને એક કુંવરબાઈ મામારીની યોજના અમલમાં છે। એમાં જે ગામમાં તાજેતર યુવક યુવતી પરણેલા હોય અને જેઓની છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષ હોય તો તેઓને સરકારશ્રી તરફથી 12,000 રૂપિયા સહાય આપવામાં આવે છે। જેમાં એ અરજી ફોર્મ તમારે ઓનલાઈન દ્વારા વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ઓનલાઈન કરવાનું છે। એમાં લગ્નની કંકોત્રી, જાતિ આવકનો દાખલો, રેશન કાર્ડ અને બેંક એકાઉન્ટ અને યુવક યુવતીનો ભણેલા હોય તો લિવિંગ સર્ટિફિકેટ, ના ભણેલા હોય તો જન્મનો દાખલો, બસ આટલા ડોક્યુમેન્ટ સાથે તમે ઓનલાઈન કરશો તો તમને, અથવા ઓનલાઈન કર્યા પછી તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત કચેરીમાં મદદની આદિજાતિ વિકાસ અધિકારીને અને જિલ્લા કક્ષાએ મદદની કમિશનર આદિજાતિ વિકાસને તમારે અરજી ફોર્મ સબમિટ કરવાની હોય છે અને એ નાણાં ઓનલાઈન થ્રુ કન્યાના પિતાના ખાતામાં જમા થાય છે। અને એવી રીતે કોલેજ કક્ષાએ પણ 11-12 અને કોઈ પોલિટેકનિક હોય, ડિગ્રી હોય કે કોઈ મેડિકલ લાઇનમાં હોય તેને પણ આપણે સ્કોલરશીપ આપીએ છીએ। પરંતુ મેડિકલ લાઇનના કે ડિગ્રી એન્જિનિયરિંગમાં પોતાને વાલીને પાછે ફી ભરવા માટે પૈસા નહીં હોતા। એડમિશન લેવા માટે કોઈ કોલેજ એવી હોય મેડિકલ લાઇનની હોય કે એન્જિનિયરિંગ, કોઈને 2 લાખ હોય, 3 લાખ હોય, 4 લાખ હોય, 10 લાખ હોય તો 15 લાખ, MBBS કરતા હોય એમાં 15 લાખ બી હોય તો એમાં આપણે ભરી શકતા નથી। તો સરકાર તરફથી એક ફી કાર્ડની યોજના અમલમાં છે અને જર્જરિત મકાનો તૂટી પડે જેવો હોય એવા લાભાર્થીઓને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે। ખાસ કરીને વિધવા, તકતા, અપંગ અને અંધ એને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે। ત્યારબાદ જે 0થી 20ના સ્કોરમાં આવતા હોય એને પણ આપણે લાભ આપવામાં આવે છે। સરકાર તરફથી હાલ 1,20,000ની સહાય આપવામાં આવે છે। પ્રથમ હપ્તા આપે તો 30,000 અને લાભાર્થીને 30,000 મળી જાય અને ઇન્ટર લેવલ સુધી મકાન બનાવે
તો એને બીજા હપ્તા તરીકે 50,000 અને ત્યારબાદ અધૂરું મકાન પૂર્ણ કરી દે તો 40,000, આમ કુલ સહાય 1,20,000 આપવામાં આવે. આજરોજ નિયામક શ્રી આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્યનું સમાજ શિક્ષણ શિબિરમાં ઉપસ્થિત આપણા જિલ્લાના મુખ્ય પાડવી સાહેબ અને ભાઈશ્રીનું નામ નહીં જાણો એ અને ગામમાંથી ઉપસ્થિત રહેલ વહાલા વડીલો, ભાઈઓ અને બહેનો, હવે સરકાર, આપણી ગુજરાત સરકાર એ ગામડાના છેવાડાના માનવીને યોજનાઓ વિશે માહિતી ના મળતી હોય એના માટે માહિતી આપી અને ગામડાના છેવાડાનો માનવી આ યોજનાનો લાભ લે તે માટે આ એક શિક્ષણ શિબિર એટલે કે મતલબ કે લોકોને જાગૃતિ અપાવવા માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. સાહેબે કીધું એમ કુંવરભાઈ મામેરાની યોજના હોય, મકાન સહાયની યોજના હોય અને ફ્રી શિપયાર્ડ, ધારો કે આપણું બાળક, આપણો ગરીબ વ્યક્તિ છે, ધારો કે મજૂરી કામ કરતા હોય, આપણા બાળકને ઉચ્ચ ધોરણે ભણાવવાનું હોય તો એમને કેવી રીતે ભણાવીએ તો એના માટે આપણે પાસે ફી ના હોય તો સરકાર એને ફ્રી શિપયાર્ડ આપે કે જે આ ડોક્યુમેન્ટ પુરાવા આપણે ઉપયોગ કરીએ તો એના લીધે આપણું બાળક જે મોટી કક્ષાના લોકો ભણાવી શકે એવી ભણાવવાની શક્તિ આ સરકાર આપીને આપણને આ આયોજન કરવાનું કામ કરી રહી છે. એટલે આપણે સૌએ જાગૃત રહી, હમણાં સાહેબે કીધું મકાન સહાયની યોજનાની અંદર આપણે તકેદારીમાંથી 1,20,000 રૂપિયા આપણને અમુક ગામડાની અંદર લક્ષ્યાંક હોય એ મુજબ આપણને મળતા હોય છે આવાસો. એમાંથી હવે આ ગામડાની અંદર અમુક માણસોથી આ વસ્તુ બની નહીં શકે તેના માટે સહાય પણ વધારવાનો સંભાવના છે કે 1,70,000 સુધી આ આયોજન કરવાનું થાય છે. તો પછી આપણે બધાએ જાગૃતતા અપનાવી અને આપણે ઘેર ઘેર આપણા બાળકોને કે આપણા ભાઈઓને કે આપણા આજુબાજુના લોકોને આના માટેની જાગૃતતા અપાવવા માટેનો કાર્યક્રમ આ ગુજરાત સરકારે ઘેર ઘેર જાગૃતતા અપનાવી અને એનો લાભ લે એ માટેનું આ આયોજન કરેલું છે. અને આ જે તકેદારી ઓફિસમાંથી આપણને જે માનવગીરી યોજના હોય, મકાન સહાય યોજના હોય, ટીબી પેશન્ટ હોય તેમને કંઈક નાની મોટી કંઈક ક્ષતિ કે કોઈ એ લોકો હોય તેમને પણ દર મહિને 500 રૂપિયાની સહાય આપવા માટેનું પણ સરકારે યોજના કરેલી છે. ઘણા લોકો આપણા એવા હોય છે કે મને ટીબી હોય તો પણ ટીબીનું જાહેરાત નથી કરતા થાય અને ની જાહેરાત કરો તો સરકાર તમને મફત સેવા કરીને આયુર્વેદિક દવા આપે છે અને તમારું જીવતદાન એ થવાનું છે. પણ ઘણા લોકો જાહેરાત નથી કરતા કે મને ટીબી છે તો નથી ટીબી એમ કરીને એના લીધે માણસો મૃત્યુ પામે છે. એટલે આવી અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવી અને આપણે દવાખાને જઈ આપણા માણસને દવાખાને લઈ જાય. આપણે અહીંયા ઝાયડસ હોસ્પિટલ છે, અમુક હોસ્પિટલની અંદર પેલું આયુષ્માન કાર્ડ, પછી પેલું કાર્ડ આ તે 5-10 લાખનું વ્યક્તિ દીઠ 5 લાખ રૂપિયાની સહાય આપણે દવાખાનામાં જઈએ ને એ કાર્ડ આપીએ તો 5 લાખ સુધીની જો દવા થાય તો પણ 1 રૂપિયો તમારે ભરવાનો આવતો નથી. એવું પણ સરકારે આ યોજના કરેલી છે. એટલે એવી બધી યોજનાઓમાંથી આપણે લાભ લઈએ અને બીજા બધાને આપણે એની સમજણ આપીએ એવી વાત સાથે હું વિરમું છું. જય હિન્દ, જય ભારત. કહેવાનો મતલબ અહીંયા આવાસની અંદર કોઈ પણ વંચિત ના રહ્યા હોય એવી અમારી આશા અને 100% નહીં રહ્યા હોય, બધાને જ લાભ મળી હશે એવું મને લાગે છે એમની સ્પીચ ઉપરથી. સાથે કહેવા જઈએ તો સરે હમણાં કીધું કે 3 તબક્કાની અંદર, એટલે 3 તબક્કા એટલે સમજો કે આર્થિક રીતના પ્લસ શિક્ષણ, શૈક્ષણિક રીતે એમાં બધું જ આવી ગયું. શૈક્ષણની અંદર 8માંથી 9માં 10મું 11મું 12મું અને ઉપર ઉચ્ચ કક્ષાની અંદરથી તમે શિક્ષણ મેળવવાના હોય તો ફ્રી શિપ કાર્ડ નથી જાણતા સરપંચ સાહેબ, રાઈટ? તો આપણે જાણીએ છીએ એ આપણે સગાવાલાને બી બતાવીએ. આપણો સમુદાય એસટી સમુદાય, તો આપણો આદિવાસી સમાજની અંદર સગાવાલે હોય ગમે ત્યાં હોય તેને પણ ફ્રી શિપ કાર્ડનો લાભ મળી જાય.
तो ये सब गुजराती में लिखा हुआ है, इनसे हम बातचीत करेंगे कि किस प्रकार का आयोजन था और क्यों ये इस बड़ी संख्या में गांव के ग्रामीण लोग यहाँ पर पहुंचे थे। सरपंच साहब नमस्कार। नमस्ते। जी सरपंच साहब, आपका शुभ नाम? विजय भाई भूरिया। जी, तो सरपंच साहब बताइए, गांव कौन सा पहले? बार ग्राम पंचायत, बार गाँव। बारगांव। तो साथियों, इस समय हम सरपंच साहब से गुजराती में बातचीत करेंगे क्योंकि ताकि हमारे ग्रामीणों को समझ में आए। यस, तो સરપંચ સાહેબ શું નામ છે તમારું? વિજયભાઈ સરતનભાઈ ભૂરિયા। બરાબર, તમે આ ગામના સરપંચ છો, રાઈટ? કેટલા વર્ષ થયા? હવે 3 વર્ષ થયા 3 છે। વર્ષ થયા, બરાબર। એટલે 3 વર્ષના અમે અંદાજ લાગ્યો કે તમારું કામ સારું છે, આ સંખ્યા જોઈને અમને એવું લાગ્યું છે। તો સર, અમે આ શિબિર શા માટે રાખવામાં આવ્યો હતો? આ શિબિર એટલા માટે રાખવામાં આવેલો જી કે અમારા ગ્રામીણ લોકોને આ નિયામક શ્રી આદિવાસી ગુજરાત રાજ્ય ગાંધીનગરથી જી જે યોજનાઓ છે એ અમારા ગામડાના લોકોને પૂરેપૂરી જાણકારી ન હતી। બરાબર એના માટેની પૂરેપૂરી જે ધારો કે કઈ કઈ યોજનાઓ ચાલે છે અને સરકાર તરફથી કઈ કઈ યોજનાઓનો લાભ તમને મળવાનો છે એની જાણકારી આપવા માટેનું આ કાર્યક્રમ સમાજ શિક્ષણ શિબિર રાખવામાં આવેલું। તો તમને કેવું શું લાગ્યું? આ અધિકારીઓ ગણ આયા, જિલ્લામાંથી અમુક લોકો આયા, તો તમને કેવો અનુભવ થયો? અમને સારો એવો અનુભવ થયો કે ખરેખર આ જે રાજ્યની સરકાર છે એ ગામડાના છેવાડાના માનવી સુધી આ ગામના લોકોને લાભ મળે તે માટેની જાણકારી આપવા માટે સરકાર આવા અધિકારીઓને છેવાડાના ગામડા સુધી લાભ અપાવવા માટે આ લોકોની લોક જાગૃતિ કરવા માટેનો કાર્યક્રમ કરે અને લોકોને લાભ મળે એ હેતુસર અમને અનુભવ અને આનંદ થયો છે કે ખરેખર આવી યોજનાઓ ગામડાના લોકો સુધી જાગૃત થાય અને એનો લાભ મળે। देखिए साथियों, गुजराती में इन्होंने बताया कि अब सरकार इतना अच्छा काम कर रही है कि गांव गांव तक सरकार के अधिकारी खुद पहुंच रहे हैं, लोगों को जानकारी दे रहे हैं। पहले ऐसा नहीं हुआ करता था, ऑनलाइन कुछ फॉर्म भरा या कुछ फॉर्म के धक्के खाओ, चक्कर खाओ, इस प्रकार से हुआ करता। लेकिन अब सरपंच को साथ में रखकर, ग्राम के वडीलों को साथ में रखकर ये सब काम किए जा रहे हैं। और हमने यह देखा है कि सरपंच खुद एक जागरूक नागरिक है, जिन्होंने अभी उन्होंने बताया है कि किस प्रकार से। तो सर, क्या क्या योजना है इसमें? इसमें ये योजना है कि जो मानव कल्याण जो है कुंवर बाई का मामेरा जी जो हमारे गांव के अंदर जो समाज के अंदर जो लग्न थता है बराबर तो एमने 18 वर्ष छोकरीनी उंमर ने 21 वर्ष छोकरानी उंमर होय तेवा लोकोने आने सहायनो लाभ मळे छे। बराबर बीजू अमारे आवास योजना बराबर के जे आवासनी अंदर गामडाना जे लोको छे गरीब छे जे लोकोने मकान काचू छे एमनो छत पड़ी गયું હોય કેટલા એવી પૈસા મળે? 1,20,000 અત્યારે સહાય સરકાર આપે છે। સંભવ ના હોય તો વધારે થવાની શક્યતા છે પણ અત્યારે 1,20,000 રૂપિયા અમને મળે છે। બરાબર, તો 1,20,000 में કેવી રીતે ઘર બનશે? 1,20,000 ની અંદર આમાં શું છે કે અમારી ગામડાની અંદર જે કઈ વાત વસ્તુ જે વ્યવસ્થા છે એ સિટી કરતા થોડો અમને લાભ મળે અને પોતે થોડોક લાભાર્થી એ બી કરી અને મકાન બનાવી શકે છે। શું કહેવા માંગો છો? અન્ય અન્ય નાગરિકોને તમારું શું આહવાન છે? અમારે અન્ય નાગરિકોને એ આહવાન છે કે સરકાર ગામડાના છેવાડાના માનવી સુધી સરકારની અનેક યોજનાઓ વિશે અહીંયા જાગૃતિ લાવવાનું આયોજન કર્યું છે અને દરેક લોકો એનો લાભ લે। પૂરું શું નામ છે સાહેબ તમારું? ભૂરિયા વિજયભાઈ સરતનભાઈ। देखिए, इस समय भूरिया विजय भाई सरतनभाई, जो कि गांव के सरपंच है, 3 साल से वो अपनी सेवाओं को यहाँ पर बखूबी निभा रहे हैं। उन्होंने हमें अभी जानकारी दी और जानकारी के साथ साथ उन्होंने गांव में भी वो घूमते हैं। जब हम इस गांव के अंदर आए, हमने भी देखा कि गांव में एक ऐसा बहुत ही अच्छा माहौल हमें हमारे सर्वे में देखने को मिला। अन्य लोगों से भी हमने बातचीत की सरपंच के विषय में कि भाई क्या है क्या नहीं, सारी जानकारी हमें मिली। और सरपंच साहब का यही आह्वान है कि गांव के हर एक ग्रामीण लोग उनको सभी लाभ मिलने चाहिए। सरपंच ने यह भी बताया कि जो पढ़े लिखे बच्चे हैं, पढ़ाई के लिए जब आगे जाते हैं तो उन्हें क्या क्या लाभ मिल सकता है, मेडिकल की पढ़ाई हो या अन्य विभाग की पढ़ाई हो, तो सरकार क्या क्या उन्हें लाभ देती है। सरपंच साहब ने यह भी जानकारी दी कि उन्हें खुशी है कि 1,20,000 रुपए पहले दिए जाते थे, लेकिन अब संभावना है कि उस पैसे को भी अभी सरकार बढ़ाने वाली है। साथ ही साथ में कुंवर बाई का ममेरा, उसको गुजरात में कहा जाता है, उसे 12,000 रुपए जो कन्या पक्ष होता है उन्हें
मिलता है। तो ये जो दृश्य आप देख रहे हो, अधिकारी गण भी यहाँ पहुंचे हुए हैं और यहाँ एक बैनर भी लगा हुआ है। गांव का नाम है बार, ग्राम पंचायत के सरपंच भी यहाँ मौजूद है। इस खबर को देखने के बाद आप क्या कहना चाहेंगे? क्या आपका गांव अभी भी ऐसा है कि आपके गांव तक अभी यह संदेश नहीं पहुंचा है? तो हम हमारे चैनल के माध्यम से आप सभी लोगों को, सभी सरपंच मित्रों को हम आह्वान करना चाहेंगे कि आप भी जागरूक हो जाइए और अपने गांव में घूमिए और उन्हें भी बताइए कि क्या क्या योजनाएं सरकार दे रही है, कि हम सब मिलजुल कर हमारे गांव के लोगों को बताएं कि सरकार हमें क्या क्या लाभ दे रही है। सावधान भी रहिएगा और सतर्क भी रहिएगा, क्योंकि आपकी सावधानी ही आपकी सुरक्षा है। फिलहाल आप देखते रहिए आरजे भारत न्यूज़ 7। मैं आपका मित्र राजेश सिसोदिया आपसे विदा लेता हूं। जल्द मिलता हूं ऐसी कोई बड़ी खबर के साथ। जय हिंद, जय भारत, नमस्कार।